ઓકે. હા, ઘણા બધા નવા મિત્રો પણ જોડાઈ ગયા છે. ઓકે, કેટલા લોકો છે? અહીંયા મને 5 જણાની કોમેન્ટ દેખાણી. 117. સરસ, ધીમે ધીમે બધા જોડાતા જાય છે. કઈ વાંધો નહીં. કાલે આપણે જોયું તું ગુણન પ્રઘાતની રીતના સૂત્ર, વિકર્ણ આકૃતિની રીત પહેલા તો આપણે જોઈતી. ત્યાર પછી ગુણન પ્રઘાતની રીતના સૂત્ર, અને છેલ્લે આપણે જોયું તું ગુણન પ્રઘાતની રીતના દાખલા. ક્લિયર? અહીંયા સુધી આપણે જોઈ લીધું તું. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. છે કોઈને કઈ પૂછવાનું અહીંયા સુધીમાં? તો વધીએ આગળ. આજે આપણે ગુણન પ્રઘાતની રીતના દાખલા જોવાના છે, અને સાથે ગુણન પ્રઘાતની રીતની ગુણ અને મર્યાદાઓ પણ જોવાની છે. દાખલા અને ગુણ મર્યાદા. તો લેટ સ્ટાર્ટ. પેલા દાખલાથી શરૂઆત કરીએ. મોબાઈલ ફોનની સંખ્યા 1000 એકમમાં આપી છે, નફો લાખ રૂપિયામાં આપ્યો છે. મોબાઈલ ફોનની સંખ્યા કેવી આપી છે? 1000 એકમમાં, જ્યારે નફો કેવો આપ્યો છે? લાખ રૂપિયામાં. ઓકે. તો મોબાઈલ ફોનની સંખ્યા એક્સ, નફો વાય. કમ્પ્લીટ અહીંયા સુધી? તો જોઈએ. 3, 8, 12, 5, 7, 5. 3, 8, 12, 5, 7, 5. 6, 10, 15, 10, 9, 8. 6, 10, 15, 10, 9, 8. 10, 9, 8. કરીએ બે સાઈડ નું ટોટલ. શું આવશે ટોટલ? 40, અને આ સાઈડ નું ટોટલ થઈ ગયું 40. આ સાઈડ નું ટોટલ કરીએ તો 58. બરોબર ને? હાલો ફટાફટ ટોટલ કરજો. ફાસ્ટ. તો હવે
એક્સ બાર અને વાય બાર મેળવશું. એક્સ બાર સિગ્મા એક્સ ના છેદમાં એન 40/6 કેટલા આવશે? 6.67 હજાર એકમ. વાય બાર સિગ્મા વાય ના છેદમાં એન 58/6 કેટલા આવશે? 9.67 લાખ રૂપિયા. તો એક્સ વાય નો ગુણાકાર કરીએ. 6 ને 3 18, 10 ને 8 80, 15 ને 12 180, 10 ને 5 50, 9 સત્તા 63, 8 પંચા 40. કરી દો ટોટલ. હાલો 431. 431. ક્લિયર? એક્સ નો સ્ક્વેર કરીએ તો 3 નો વર્ગ 9, 8 નો વર્ગ 64, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25. કરો ટોટલ. 316. વાય સ્ક્વેર કરીએ તો 18 નો વર્ગ 324, સોરી 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 15 નો વર્ગ 225, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64. કરો ટોટલ. 606. શા માટે આ રીત લીધી ખબર પડી? કારણ કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ મળતી નથી, અને પૂર્ણાંક સંખ્યાઓ ન મળતી હોય તો આપણે કઈ રીત લેવી પડે? તો જ્યાં પૂર્ણાંક સંખ્યાઓ ન મળે ત્યાં આપણે આ રીત લેવી પડશે. ડન? એક્સ વાય વાળી રીત લેવી પડશે. ક્લિયર? તો આર નું સૂત્ર મૂકીએ. n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ n into sigma x square minus sigma x all square n into sigma y square sigma y all square. તો n કેટલા આવ્યા? તો n આવ્યા 6,431 માઇનસ 40 ગુણ્યા 58 ડિવાઈડ બાય 6 ગુણ્યા 316 માઇનસ 40 નો વર્ગ 6 ગુણ્યા 606 માઇનસ 58 નો વર્ગ. તો જો 6 ગુણ્યા 431 કેટલા થશે? 6 ગુણ્યા 431 25 86, 40 ગુણ્યા 58 કરીએ તો કેટલા થશે? 40 ગુણ્યા 58. હાલો ઝડપથી. 2320 ડિવાઈડ બાય 6 ગુણ્યા 316 કેટલા થશે? 6 ગુણ્યા 316 1896. 1896 થાય ને? 6 ગુણ્યા 316 1896 માઇનસ 1600 ડિવાઈડ બાય 6 ગુણ્યા 606 એટલે 3636 માઇનસ 58 નો સ્ક્વેર. 58 નો સ્ક્વેર એટલે કેટલા થશે? હાલો ઝડપથી ફાસ્ટ. 3364. ઓકે.
કર્યા બાદ બાકી 25 86 માઇનસ 23 20 કેટલા આવશે? 266 ડિવાઈડ બાય 296 272 બીજી બાદબાકી કરો ફટાફટ હાલો 36 36 માઇનસ 33 64 272 કરો બે નો ગુણાકાર તો 266 ના છેદમાં વર્ગમૂળમાં કેટલા આવ્યા? 90 80 512 80 512 કર્યા વર્ગમૂળ તો r ઇઝ ઇક્વલ ટુ 266 ડિવાઈડ બાય 80 512 ભાગ્યા 283.75 283.75 તો r બરાબર કેટલા આવશે? 0. કેટલા આવ્યા? 0.94. ચાલો ક્લિયર? આ એક પ્રશ્ન બહુ નાનો એવો આસાન પ્રશ્ન હતો જેને આપણે ક્લિયર કર્યો. ઓકે, આગળ જોઈએ. ઊંચાઈ અને વજન આપ્યા છે, દેખાય છે? ઊંચાઈ અને વજન એનો સહસંબંધાંક મેળવવાનું કહ્યું છે. તો ઊંચાઈ લઈ લઈએ. વજન ઊંચાઈ જોઈએ તો 155 165 158 155 158 162 163 160 162 163 160 બરોબર છે ને? 153 છે. ઓકે, 153 કરો ટોટલ. હાલો ટોટલ કરો. $953. વજનની વાત કરીએ તો 53 63 56 60 53 63 56 60 52 60 કરી દો ટોટલ 344. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 953 ભાગ્યા 6 કેટલા આવશે? 158.83 સેન્ટીમીટર. 158.83 સેન્ટીમીટર. y બાર ની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n 344 ભાગ્યા 6 કેટલા આવશે? 57.33 કિલોગ્રામ. 57.33 કિલોગ્રામ.
તો પહેલા તો u મેળવશું u બરાબર x માઇનસ a, જ્યાં આપણે a લઈ લઈશું કેટલા, તો જો અહીંયા a 158.83 આવ્યા, આમાં આપણે કોઈ ભાગાકાર ના કરી શકીએ એટલે 158 લઈ લેશું. પછી v મેળવશું, v બરાબર y માઇનસ b અપોન cy લેવાના, પણ અહીંયા આપણે લેવાના નથી, સીધું જ લઈ લેશું 57. ઓકે, જો જ્યાં આપણે 5, 10 એવા પૂર્ણાંકની સંખ્યાઓ આપી હોય ને ત્યાં આપણે પોઈન્ટ વાળી સંખ્યાઓ લેવાની, જ્યાં પૂર્ણાંક વાળી સંખ્યાઓ નહીં હોય ત્યાં આપણે લેવાની જરૂર નથી. ઓકે, ડન, કમ્પ્લીટ. સર XY વાળી રીત કરીએ તો હા, ઈ કરવાની, XY વાળી તમે કરી શકો, પણ આપણે એક વખત હું બધી રીત શીખવાડું છું. મારે અત્યારે અહીંથી બધી રીત શીખવાડું, તમે પછી XY વાળી રીત કરી નાખો તો હાલશે ઉર્વશીબેન. ઓકે, હા, હું બધી રીતે એક વખત શીખવાડી દઈશ. તો જો u મેળવીએ 155 માઇનસ 158 એટલે -3 માઇનસ +7 0 4 -5 2, તો ટોટલ કરીએ તો 7 ને 4 11 ને 2 13, 13 માંથી 3 ગયા ને 5 ગયા એટલે 5. v વાળી કરીએ, v રીત મેળવીએ 53 - 57 -4 63 - 57 6 56 - 57 -1 60 - 57 3 52 - 57 -5 60 - 57 3, તો 6 3 3 અને આપણે પ્લસ માઇનસ કરીએ એટલે કેટલા આવ્યા, 2 આવી ગયા. હવે સીધું શું લેવાનું છે, u અને v. શું લેવાનું છે, u અને v. તો uv લઈ લઈએ, 4 તેરી 12 7 છક 42 0 12 25 6 કરી દો ટોટલ. સત્તાણું. ત્યાર પછી u નો સ્ક્વેર કરીએ તો 3 નો વર્ગ 9 7 નો વર્ગ 49 0 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 કરીએ ટોટલ 103. v સ્ક્વેર કરીએ તો 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 1 9 25 9 કરી દો ટોટલ 96. તો r બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v. એ પહેલા એક વસ્તુ લખવી તો તમે લખી શકો, શું લખી શકીએ, rxy ઇઝ ઇક્વલ ટુ ruv. rxy ઇઝ ઇક્વલ ટુ ruv એટલે ચલ xy કોને અનુલક્ષે છે, uv ને અનુલક્ષે છે. છેદમાં વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. તો આપણે લખી શકીએ n કેટલા હતા, તો કે 6 ગુણ્યા 97 માઇનસ 5 ગુણ્યા 2 ડિવાઈડ બાય 6 ગુણ્યા 103 માઇનસ 5 નો વર્ગ 6 ગુણ્યા 96 માઇનસ 2 નો વર્ગ. તો 6 ગુણ્યા 97 કેટલા થશે, 582 માઇનસ 10 618 માઇનસ 25 6 ગુણ્યા 96 કેટલા થશે, 6 ગુણ્યા 96 576 માઇનસ 4 તો 572 ડિવાઈડ બાય વર્ગમૂળમાં 573 કરી દો ગુણાકાર. તેત્રીસ 91 96 વર્ગમૂળમાં 33 91 96 તો 572 ડિવાઈડ બાય કેટલા આવશે, વર્ગમૂળ કરો તો 582.41
અને જવાબ શું આવશે? આર બરાબર 0. કેટલા આવ્યા? 98. 0.98. ક્લિયર? મળી ગયો આન્સર? કમ્પ્લીટ? નેક્સ્ટ વન. જો એ ગુજરાત રાજ્યના 6 શહેર આપ્યા છે, એની વસ્તી નીચે મુજબ છે. હવે એને આધારે મૃત્યુદરના આંકડા આપ્યા છે. તો ગીચતા અને મૃત્યુદર, બરોબર, ગીચતા અને મૃત્યુદર એના આંકડા આપણને નીચે મુજબ આપી દીધા છે. તો આના પરથી આપણે શું મેળવવાનું છે? આના પરથી આપણે પ્રશ્નના જવાબ મેળવવાના. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. તો શહેર ABCDEF, શહેર ABCDEF. ત્યાર પછી ગીચતા, બસો, 500, 400, 700, 200, 500, 400, 700, 600, 300, 600, 300 કરી દો ટોટલ. 2700 થશે. સત્યાવીસો થશે. ત્યાર પછી મૃત્યુ 10, 12, 10, 5, સોરી 15, 9, 12 ટોટલ કરીએ તો કરો ટોટલ. અડસઠ. એક્સ બાર લઈએ. સિગ્મા એક્સ ના છેદમાં એન 2700 ભાગ્યા 6, 450. વાય બાર લઈએ. સિગ્મા વાય ના છેદમાં એન 68 ભાગ્યા 6, 11.33.
હવે જો અહીંયા આપણે x માઇનસ એક્સ બાર ને y માઇનસ વાય બાર ની રીતે દાખલો ગણી શકશું નહીં. એટલે એ રીતે આપણે ટ્રાય પણ નહીં કરીએ. તો કઈ રીતે ગણવાનો થશે? તો આપણે ગણવાનો થશે કઈ રીતે? તો યુ વી ની રીતે ગણવાનું થશે. તો આપણે યુ અને વી માં પણ અમુક રકમ કેવી આપી છે? મોટી રકમ આપી છે. દેખાય છે આપણને. યુ માં રકમ કેવી આપી છે? ઘણી બધી મોટી રકમ આપી છે. તો એના અંદર આપણે ગણીએ તો યુ બરાબર એક્સ માઇનસ એ ડિવાઈડ બાય સી એક્સ, જ્યાં એ બરાબર આપણે જો અહીંયા બધી 100 વાળી રકમ આપી છે તો આપણે અહીંયા 100 વાળી રકમ લેવાની એટલે 400 લઈશું અને cx કેટલા લઈ લઈશું? 100. બરોબર. બધી રકમ કેવી આપી છે? 100 વાળી એટલે 400 લઈશું અને cx કેટલા લઈ લઈશું? 100 લઈ લઈશું. cx કેટલા લઈ લઈશું? 100. ડન. ક્લિયર? નેક્સ્ટ હવે કઈ રકમ લઈશું? v બરાબર y માઇનસ બી અપોન cy. તો જો બી બરાબર અહીંયા કોઈ એવી રકમ નથી, 10 12 એવી અલગ અલગ છે એટલે આપણે અલગ અલગ રકમમાં લઈ લઈશું. દાખલા તરીકે 10 લઈ લઈએ અને cy કેટલો લઈ લઈશું? 1. તો આપણને u કેટલો મળવાપાત્ર? 200 માઇનસ 400 ભાગ્યા 100 એટલે -2. 500 માઇનસ 400 ભાગ્યા 100 એટલે 1. 400 માઇનસ 400 ભાગ્યા 100 એટલે 0. 700 માઇનસ 400 ભાગ્યા 100 એટલે 3. 600 માઇનસ 400 ભાગ્યા 100 એટલે 2. 300 માઇનસ 400 ભાગ્યા 100 એટલે -1. એનું ટોટલ આપણે કરીએ તો 1. જ્યારે v કેટલો મળવાપાત્ર છે? તો 10 એટલે 0. 12 માઇનસ 10 એટલે 2. 10 માઇનસ 10 એટલે 0. 15 માઇનસ 10 એટલે 5 માઇનસ 1 અને 2 એટલે ટોટલ કેટલું થઈ ગયું? 8. રેડી? બસ આ શોર્ટ દાખલા બનાવવા માટે થઈને જ આપણે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કમ્પ્લીટ. કે યુ સિગ્મા યુ 3 આવે. હા 3 આવશે, સોરી ભૂલ થઈ ગઈ. તો યુવી મેળવ્યા 0 2 0 15 -2 -2 ટોટલ 13. યુ સ્ક્વેર કરીએ 4 1 0 9 4 1 ટોટલ 19. વી સ્ક્વેર કરીએ 0 4 0 25 1 4 ટોટલ 34. ક્લિયર? જોઈ લ્યો એક વખત ટોટલ જ્યાં જ્યાં કરવું પડે ત્યાં ચેક કરો. કરો, ચેક કરો. હા એ ગમે તે લઈ શકાય, એવું ફિક્સ નથી. તો આપણે અહીંયા લખીએ RXY = RUV
સૂત્ર મૂકી દઈએ n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર. તો n આપણે લઈ લઈશું 6 ગુણ્યા 13 માઇનસ 3 ગુણ્યા 8 ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ 6 ગુણ્યા 19 માઇનસ 3 નો સ્ક્વેર જ્યારે બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 34 માઇનસ 8 નો સ્ક્વેર. તો 6 ગુણ્યા 13 એટલે 78 માઇનસ 24 ડિવાઈડ બાય 19 ગુણ્યા 6 96 સોરી 94 96 નહીં 94 માઇનસ 3 નો વર્ગ 9 સોરી 19 ગુણ્યા 6 94 નહીં આવે 19 ગુણ્યા 6 114 3 નો વર્ગ 9 34 ગુણ્યા 6 34 ગુણ્યા 6 204 માઇનસ 64. ક્લિયર? તો બાદબાકી કરીએ 78 માઇનસ 24 કેટલા આવશે? અઠ્યોતેર માઇનસ 24 204 નહીં આવે 78 માઇનસ 24 ફટાફટ એલા યસ 54 114 માઇનસ 9 105 અને 204 માઇનસ 64 140 કરી દો ગુણાકાર 54 ના છેદમાં વર્ગમૂળમાં 115 ગુણ્યા 140 કેટલા થશે 14700 અને 14700 નું જ્યારે વર્ગમૂળ કરીએ તો 54 ના છેદમાં કેટલા આવશે 14700 નું વર્ગમૂળ 120 21 કેટલા આવ્યા 22 121.24 અને એનો જ્યારે સહસંબંધાંક મેળવીએ તો r બરાબર 0. કેટલા થઈ જશે 0.0. પિસ્તાલીસ યસ r બરાબર 0.45. ડન. હાલો મેળવી લો. જોઈ લે એક વખત ઉદાહરણ 11 ફરીથી. ચાલો હવે શોર્ટ દાખલા તરફ જઈએ. જો આમાં છે ને આપણને કિંમત આપી દીધી છે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપી દીધા છે. આ બધી જ કિંમત આપણને આપી છે તો આપણે સીધું જ સૂત્ર મૂકવાનું સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા y માઇનસ y બાર ઓલ સ્ક્વેર.
તો શું આવશે 120 ના છેદમાં વર્ગમૂળમાં 80 વર્ગમૂળમાં 500 બંનેનો ગુણાકાર કરીએ તો 120 ના છેદમાં 40,000 અને 40,000 નું વર્ગમૂળ કરી નાખો તો r બરાબર 120 ના છેદમાં 200 તો r બરાબર કેટલા આવશે 0.6 એટલે 0.60 આવી ગયું એકદમ શોર્ટ દાખલા મેં કાલે તમને કીધું હતું શોર્ટ દાખલામાં તમને રકમ પૂરેપૂરી આપી દીધેલી હશે તો જ આપણે શોર્ટ દાખલાનો ઉપયોગ કરવાનો છે ઓકે કમ્પ્લીટ હવે નેક્સ્ટ પ્રશ્ન અહીંયા પણ એવું છે જો તમને n આપ્યા છે પણ n નો ક્યાંય ઉપયોગ નથી કેમ તો કે r નું સૂત્ર તો સીધું જ છે COV xy ના છેદમાં sx into sy એટલે n નો ક્યાંય ઉપયોગ છે નહીં તો -50 ના છેદમાં 15 ગુણ્યા 8 -50 ના છેદમાં 120 અને -50 ના છેદમાં 120 એટલે માઇનસ કેટલા આવશે હા 0.6 લખી શકાય 0.60 લખી શકાય બંને રાઈટ આન્સર છે બે આન્સર રાઈટ છે ઓકે એમાં કઈ ફિક્સ નથી કે આજ લખવું પડે એમ કેટલું આવ્યું -0.42 હા ચાલો પ્લસ નહોતું માઇનસ હતું એટલે હું વેઇટ કરતો હતો -0.42 આન્સર ડન નેક્સ્ટ વન જો અહીંયા આપ્યું છે આ કિંમત તમને આપી છે પણ અહીંયા શું આપ્યું છે sx નો સ્ક્વેર આપ્યો છે વિચરણ એટલે sx નો સ્ક્વેર 25 તેથી sx બરાબર કેટલા આવ્યા 5 વિચરણ એટલે sy નો સ્ક્વેર 36 તેથી sy બરાબર કેટલા આવ્યા 6 ક્લિયર sx નો સ્ક્વેર 25 એટલે sx બરાબર 5 sx નો સ્ક્વેર 36 એટલે માટે થઈ અને આવ્યા છે યસ ડન ઓકે તો શું લખાશે r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ sx ઇન્ટુ sy તો જો 60 ના છેદમાં 10 ગુણ્યા 5 ગુણ્યા 6 તો 60 ના છેદમાં 300 એટલે r બરાબર કેટલા આવ્યા 0.50 કમ્પ્લીટ સોરી 0.20 50 20 0.20 હા 0.2 એટલે 0.20 હો 0.2 એટલે 0.20
હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? નહીં? આગળ વધીએ. જો અહીં અવલોકનની સંખ્યા આપી દીધી છે એટલે n બરાબર કેટલા આપ્યા છે? 25, x બાર 40, y બાર 50. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર 120, સિગ્મા y માઇનસ y બાર ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 160 અને સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ 100. તો આપણે મધ્યકની કોઈ જરૂર છે નહીં. આ દાખલામાં આપણે મધ્યકની કાંઈ કોઈ જરૂર રહેવાની નથી. સિમ્પલ આપણે ગણતરી કરવાની છે અને ગણતરીને આધારે આપણે જવાબ લેવાનો છે. તો લઈ લઈએ. R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા y માઇનસ y બાર ઓલ સ્ક્વેર. તો R બરાબર કેટલા આવશે? તો કે 100 ના છેદમાં 120 અને 160. 100 ના છેદમાં વર્ગમૂળમાં 120 વર્ગમૂળમાં 160. તો 100 ના છેદમાં બંનેનો ગુણાકાર કરો. 120 ગુણ્યા 160 નો ગુણાકાર 19,200 અને 19,200 નું વર્ગમૂળ કરો એટલે 130 પોઈન્ટ નહીં 138 પોઈન્ટ થશે. યસ 138.56. 138.56 એટલે R બરાબર કેટલા થઈ ગયા? 0.72. નેક્સ્ટ વન. જો અહીંયા ફરીથી એવો જ પ્રશ્ન આપ્યો છે. સિગ્મા એક્સ વાય આપ્યું, એક્સ નો મધ્યક એટલે એક્સ બાર આપ્યો, વાય નો મધ્યક એટલે વાય બાર આપ્યો, એક્સ નું પ્રમાણિત વિચલન, વાય નું પ્રમાણિત વિચલન. જો અહીંયા એસએક્સ અને એસવાય આપ્યા છે, આપણે લખવું હોય તો શું લખી શકીએ? n બરાબર 10, સિગ્મા એક્સ વાય બરાબર 1500, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 12, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 15, એસએક્સ ઇઝ ઇક્વલ ટુ 9, એસવાય ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણું આર નું સૂત્ર શું આવશે? તો જો આર ના સૂત્રમાં ધ્યાન આપો તો આર નું સૂત્ર શું થશે? આર ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા સિગ્મા એક્સ વાય વાળું સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર, જે આપણે ત્રીજું સૂત્ર લખ્યું હતું, છેદમાં n ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો 1500 માઇનસ 10 ગુણ્યા 12 ગુણ્યા 15 ડિવાઈડ બાય 10 ગુણ્યા 9 ગુણ્યા 5. તો 1500 માઇનસ 1800 ડિવાઈડ બાય 450. તો આર બરાબર માઇનસ 300 ના છેદમાં 450. તો આર બરાબર માઇનસ 0.67. આવી ગયો છે ને? એકદમ ઈઝી. સહસંબંધાંક ગુણન પ્રઘાતની રીત એકદમ ઈઝી છે. કે નેક્સ્ટ સમ પર જઈએ. એમાં પણ સીધે સીધો આપણે ઉપયોગ કરવાનો છે. જો આપણને કિંમત બધી આપી દીધી, પહેલા એક્સ બાર મેળવી લઈએ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n
58 ભાગ્યા 6, 58 ભાગ્યા 6 કરીએ એટલે કેટલા આવશે? અને y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 40 ભાગ્યા 6, 58 ભાગ્યા 6 એટલે કેટલા થયા? ગણતરી કરો 9.67 થશે. 9.67 જ્યારે y બાર ઇઝ ઇક્વલ ટુ 6.67. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર? તો હવે સૂત્ર મુજબ આપણે કિંમત મૂકતા જઈએ તો r ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર. તો n કેટલા આવ્યા? n આવ્યા 6 કૌંસમાં 431 ડિવાઈડ બાય કેટલા આવશે? 58 ગુણ્યા 40 ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ 6 ગુણ્યા કેટલા આવ્યા? તો 6 ગુણ્યા 606 માઇનસ 58 નો સ્ક્વેર 6 ગુણ્યા 431 નો 6 ગુણ્યા 316 માઇનસ 40 નો સ્ક્વેર. તો 6 ગુણ્યા 431 એટલે કેટલા થશે? 2586. આવો એક દાખલો આપણે હમણાં કોષ્ટકની રીતમાં જોયો તો ઈ જ સેમ પ્રશ્ન આપ્યો છે. હમ 2586 માઇનસ 23 20 છેદમાં 36 માઇનસ કેટલા આવશે? 33 64 અને 1896 માઇનસ 1600. તો શું લઈશું આપણે? બાદબાકી કરો ફટાફટ. ઉપર આવશે 296 નહીં આવે. ઉપર 2586 માઇનસ 23 20 266 ડિવાઈડ બાય 266 ડિવાઈડ બાય 272 અને 296 કરો. હવે ગુણાકાર કરો નીચેનો એટલે r બરાબર 266 ના છેદમાં વર્ગમૂળમાં કેટલા આવ્યા? એસી 512 વર્ગમૂળ કરીએ તો 266 ના છેદમાં 283.75 તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0.94. બસ આવી જ રીતે બધા દાખલા ગણવાના. કાર્લ પિયર્સનની રીત. હવે આપણે એના ગુણ મર્યાદામાં જો વાત કરી લઈએ તો પહેલો જ એનો ગુણ છે કે સહસંબંધનો પ્રકાર જાણી શકાય તેમજ ઘનિષ્ઠતા અંગેની ચોક્કસ જાણકારી મળે. વિકર્ણ આકૃતિમાં ચોક્કસ માહિતી મળતી હતી નહીં, અહીંયા ચોક્કસ માહિતી મળે. બીજું, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધને માપવાની સૌથી પ્રચલિત રીત છે. અને ત્રીજું, બે સહસંબંધની ઘનિષ્ઠતા કેવી છે તો એને એક સંખ્યામાં આપણે દર્શાવી શકીએ. આપણે ચોક્કસ સંખ્યા લીધી 0.94 0.80 જે કાંઈ પણ હોય એ સંખ્યામાં દર્શાવી શકીએ. જ્યારે
એના જો ગેરલાભની વાત કરીએ તો મર્યાદામાં પહેલી મર્યાદા છે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ હોય કે ન હોય. જો આપણે આ રીતનો ઉપયોગ કરશું તો એ કોઈ પણ જગ્યાએથી જવાબ લાવી દેશે, એટલે આપણને શું લાગશે સહસંબંધ છે. હવે ટાયરની કિંમત અને ચાની કિંમત વચ્ચે ક્યાંય સહસંબંધ નથી, પણ બેયની કિંમત આપણે એક્સ વાય માં લઈ અને ગણતરી કરીએ તો એ સહસંબંધ તો આપે જ, બરોબર. એટલે આપણને ચોક્કસ ખ્યાલ મળી શકતો નથી. અર્થઘટન ગેરમાર્ગે દોરે. સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનોની કેવી અસર થાય? ખૂબ જ અસર થાય. અંતિમ જેટલા અવલોકનો છે એની અસર ખૂબ જ વધારે રહે છે. અને છેલ્લું, આ રીતે સહસંબંધનું સાવચેતીપૂર્વક અર્થઘટન ન થાય તો સહસંબંધ વચ્ચે ગેરસમજ ઊભી થાય. કેમ સાવચેતીપૂર્વક? હવે પ્લસ માઇનસ આપ્યો, તમે એને ધ્યાનમાં ન લ્યો તો એ સાવચેતી ન રહે. સાવચેતી ન રહે તો એના કારણે થોડીક અર્થઘટનમાં ભૂલો થઈ શકે છે. તો આ ગુણ અને મર્યાદા છે. કેટલાક પ્રશ્નો હોમવર્કમાં છે. આવતા લેક્ચરમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત જોઈશું. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, એના દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, તો થેન્ક યુ સો મચ. આજના માટે વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને તમારા જે મિત્રો હજી સુધી વિદ્યાકુલ સાથે નથી જોડાયા એમને ખાસ જાણ કરતા રહેજો અને જોડતા રહેજો. થેન્ક યુ સો મચ.